નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં। હિન્દુ સંસ્કૃતિમાં વિવિધ છોડને વૃક્ષોને પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આપણે તે વૃક્ષોની પૂજા કરીએ છીએ। લોકો દુષ્ટ અને નકારાત્મક વસ્તુઓ તેમના ઘરથી દૂર રાખવા માટે ઘરની બહાર અથવા તો તેના નજીક પીપળો વાવતા હોય છે। આવું જ એક પવિત્ર વૃક્ષ છે જે પીપળો, જેના વિશે એવી પૌરાણિક માન્યતા છે કે તેના પર દેવી દેવતાઓનો વાસ છે। પીપળાની પૂજા કરવાથી જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે પીપળાના મૂળમાં ભગવાન બ્રહ્મા રહે છે, ભગવાન વિષ્ણુ દાંડીમાં રહે છે અને શિવ ટોચ ઉપર રહે છે, જેની પૂજા કરવાથી આ બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને બધી ઈચ્છાઓ જલ્દી પૂરી થાય છે। તો ચાલો જાણીએ પવિત્ર અને શુભ પીપળાના વૃક્ષની પૂજા કરવાના ફાયદા। તો તમે પણ અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। પીપળાના વૃક્ષ નીચે હનુમાન સાધના પણ ફળો આપવામાં આવે છે। જોકે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાનજીની વિશેષ પૂજા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો સાધકની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમના ઉપર હનુમાનજીની કૃપા વરસે છે। પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપના કરી અને દરરોજ તેની પૂજા કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્ય મળે છે અને ભક્તની ઉપર શિવ કૃપા વરસે છે। મિત્રો, પીપળાની પરિક્રમા કરવાથી ઈચ્છા જલ્દી પૂરી થતી હોય છે અને જો તમારી કુંડળીમાં શનિ અશુભ પરિણામ આપે છે અથવા જો તમે શનિના ઢૈયા અથવા સાડા સાતીથી પરેશાન છો તો તમારે શનિવારે જળ અર્પણ કરીને પીપળાના વૃક્ષની 7 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ। મિત્રો, આગળ વાત કરીએ તો પીપળાની પૂજા કરવાથી શનિ દોષ દૂર થાય છે। પીપળાના વૃક્ષની પૂજા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે શનિવારે પીપળાની પૂજા કરવાથી વ્યક્તિને શનિ દોષથી આઝાદી મળે છે અને શનિ સંબંધિત તમામ મુશ્કેલીઓ જલ્દી દૂર થાય છે। પીપળાનું વૃક્ષ આયુષ્ય આપનાર માનવામાં આવે છે। શનિ સંબંધિત દોષો દૂર કરવા અને તેના આશીર્વાદ મેળવવા માટે ખાસ કરીને શનિવારે પીપળાના ઝાડ પર મધુર જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે લોટથી બનેલા 4 મુખવાળો દીવો પણ પ્રગટાવવો જોઈએ। મિત્રો, આ વિડીયોમાં આપણે આગળ જોયું કે શનિ દોષ દૂર કરવા માટે એમના અનેક લાભદાયી ઉપાય આપણે જોયા। તો હવે જાણીએ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કયો ઉપાય કરવો જોઈએ। તો ચાલો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો આપણે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટેનો ઉપાય જાણીએ। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મી શનિવારે પીપળાના વૃક્ષ પર રહે છે। આ સ્થિતિમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ખાસ કરીને શનિવારે પીપળાને જળ અર્પણ કરવું જોઈએ, જેનાથી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહે છે અને એવું પણ માનવામાં આવે છે કે નાણાકીય સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ ગુરુ અને શનિવારે પીપળાને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ, જેનાથી લક્ષ્મી માતા ભક્તો ઉપર હંમેશા માટે પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે।
તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આગળ જોયું કે પીપળાની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પણ હંમેશા માટે કૃપા રહે છે. પીપળાની પૂજા કરવાથી તેમને જળ અર્પણ કરવાથી હંમેશા ભક્તો ઉપર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમની કૃપા વરસાવે છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોયું કે પીપળાની પૂજા કરવાથી, પીપળાને જળ ચડાવવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો પ્રસન્ન થાય જ છે, પરંતુ તેમના પીપળાના મૂળ પાસે બેસીને હનુમાન ચાલીસા બોલવાથી પણ હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમજ શનિદેવના દોષ હોય તો શનિદેવની પણ પૂજા કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે. સાથોસાથ લક્ષ્મી દેવીની પૂજા કરવાથી લક્ષ્મીને લગતા તમામ ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે. તે ઉપાય કરવાથી લક્ષ્મીજી પણ ભક્તો માટે હંમેશા માટે પ્રસન્ન રહે છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોયું કે પીપળાની પૂજા કરવાથી અનેક ફાયદાઓ થાય છે. તો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. નમસ્કાર.